વડોદરામાં ગુજરાત હાઉસિંગ બોર્ડની મોટી કાર્યવાહી છે। 4296 મકાનોને ખાલી કરાવવાની નોટિસ અપાઈ છે। 22 હાઉસિંગ સ્કીમના રહેણાંક મકાનોની નોટિસ અપાઈ છે। દુર્ઘટના થાય તે પહેલા જ મકાનો ખાલી કરવાની નોટિસ અપાઈ। ગોરવા, ચાણી, ગોત્રી સહિતના વિસ્તારોમાં કાર્યવાહી કરવામાં આવી। મકાનના રિનોવેશન બાદ પણ નોટિસ મળતા રહીશોમાં રોષ છે। રિનોવેશન કરાયેલા મકાનોને પણ નોટિસ અપાતા વિરોધ છે। લાખો રૂપિયાનો ખર્ચ કર્યા બાદ આ નોટિસ કેમ? રહીશોના સવાલ। અધિકારીઓ સ્થળ તપાસ કરતા નથી હોવાનો પણ આક્ષેપ છે। નોટિસ પરત નહીં ખેંચાય તો આંદોલનની ચીમકી આપવામાં આવી છે। હાઉસિંગ બોર્ડની કામગીરી સામે રહીશોમાં નારાજગી જોવા મળી। આ ફાલતુ નોટિસો આપી જાય છે। એ લોકો ચેક કરતા નથી કે આ મકાન જર્જરિત છે કે નહીં। જે ખરેખર જર્જરિત છે એના પર કોઈ એક્શન લેતા નથી। અને જે રહેવાલાયક મકાન જે લોકો રેસિડેન્શિયલમાં રિનોવેશન કરેલું છે, દરેક ફ્લેટમાંથી કોઈ 5 લાખ 10 લાખ જે બજેટ પ્રમાણે જે કામ પ્રમાણે એ લોકોએ ખર્ચો કરેલો છે। અને જર્જરિત હોય તો કોઈ મકાનમાં રહે જ નહીં માણસ। પહેલાં તો હકીકતમાં જર્જરિત મકાન છે નહીં અને આ લોકો ખોટી નોટિસો દર 2 મહિને આપી જાય છે। શું કહેશો? ખર્ચો કરવાનું પહેલા એ લોકોએ જ કીધું? એ લોકોએ જ પહેલાં કીધું હતું ખર્ચો કરાવો, તો પછી કે અમે નહીં આવીએ, નોટિસો નહીં આવે। અમે ખર્ચો કરાવી નાખ્યો। અમે આ વર્ગ અમારું આમ નોર્મલ છે। બધાએ અમુકોએ તો વ્યાજે લઈને પૈસા આ બધું અમને આપેલા છે આ બધું કરાવવા માટે, બરાબર। આ 2-3 જણા હતા નીચેવાળા, એના આગળ પૈસા નહોતા તો એની બિચારા વ્યાજે પૈસા લીધા અને અમને 50-50 હજાર રૂપિયા દીધા છે અને અમે આ બધું કરાવ્યું છે। તો શું કહેશો? આમ આડેધડ જ નોટિસ લગાડે છે? આડેધડ જ, એટલે એને ખબર જ નથી કે શું છે, એ જ નથી ખબર એને। પોતે સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનું સર્ટિફિકેટ લઈ લીધું છે, તેમ છતાં પણ આ એસી ઓફિસમાં બેસી રહેનારા ગુજરાત હાઉસિંગ બોર્ડના તમામ કર્મચારીઓ આવું થાય એટલે કોન્ટ્રાક્ટ આપી દે છે કોઈકને, અને એ લોકો અહીંયા આવી નોટિસો મારે છે। અહીંના સ્થાનિક લોકો બિચારા જે દિવસે નોટિસ વાગે એ દિવસે એ લોકોનું જીવવાનું હરામ થઈ જાય છે। રાત એમની કેવી રીતે નીકળે? કારણ કે પોતાના પરિવારો સાથે જ્યારે એવું કહેવામાં આવે છે કે 7 દિવસની અંદર તમે મકાન ખાલી કરી દો, એટલે અમે એનો સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને આ ગુજરાત હાઉસિંગ બોર્ડને અને આ સરકારને ચેતવણી આપવા માંગીએ છીએ કે વહેલામાં વહેલી તકે આવી નોટિસો બંધ થાય। જે જર્જરિત છે ને આપો, પણ જો હવે ફરીવાર નોટિસો આપવામાં આવશે તો આ વિસ્તારની અંદરથી આંદોલનની શરૂઆત થશે। ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા 22 હાઉસિંગ સ્કીમની 4296 જેટલા મકાન માલિકોને જર્જરિત મકાન હોવાના કારણે નોટિસ આપવામાં આવી છે। પરંતુ જ્યારે G24 કલાકની ટીમ ગોરવા વિસ્તારમાં આવી ત્યારે દ્રશ્યો કંઈ અલગ જ જોવા મળ્યા। આપ જોઈ શકો છો કે આ હાઉસિંગ બોર્ડના મકાન છે જેનું મેન્ટેનન્સ કરવામાં આવ્યું છે, જેને રિપેરિંગ કરવામાં આવ્યું છે, છતાં પણ આવા મકાન માલિકોને પણ નોટિસ આપવામાં આવી છે, જેના કારણે મકાન માલિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। જે રીતના હું તમને એક નોટિસનો અહીંયા જે ફોટો જે અહીંયા ચિપકાવ્યો છે તે હું તમને બતાવીશ કે કઈ રીતના આ નોટિસમાં લખ્યું છે કે આ જે બિલ્ડિંગ છે તે જર્જરિત છે અને તેને ખાલી કરવા માટે સૂચના આપવામાં આવે છે। સાથે જ હાઉસિંગ બોર્ડે કોર્પોરેશનને પણ આવા મકાનોના પાણી, વીજળી અને ગટર કનેક્શન કાપી નાખવા માટે તાકીદ કરી છે। પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓ શું માત્ર એસી ચેમ્બરમાં બેસીને જ આવી નોટિસો બજવણી કરે છે? સામે હું તમને એક મકાન બતાવવાની કોશિશ કરીશ કે સામેના જે મકાન છે એ ચોક્કસથી થોડાક જર્જરિત છે અને તેવા મકાનોને નોટિસ આપવી વ્યાજબી છે। પરંતુ જે મકાનો ની કન્ડિશન સારી છે, જે મકાન માલિકોએ લાખો રૂપિયા ખર્ચા કરીને મકાનમાં મેન્ટેનન્સ કરાવ્યું છે, રિનોવેશન કરાવ્યું છે, તેવા મકાન માલિકોને પણ નોટિસ આપવામાં આવતા તેઓની ઊંઘ હરામ થઈ છે અને તેઓ એ જ સવાલ પૂછી રહ્યા છે હાઉસિંગ બોર્ડને કે જ્યારે મકાન જર્જરિત હતું તે દરમિયાન નોટિસ આપ્યા પછી તેમને મેન્ટેન કરાયું અને હવે મેન્ટેન કર્યા પછી પણ જ્યારે નોટિસ મળી રહી છે તો પછી અધિકારીઓ શું ધ્યાન રાખે છે તે સવાલ ઉઠવા પામી રહ્યો છે। સાથે જ અહીંયાના કેટલાક અગ્રણીઓ દ્વારા ચીમકી પણ આપવામાં આવી છે કે જો આવી નોટિસ આપવાનું બંધ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં અહીંથી જ ઉગ્ર આંદોલનની શરૂઆત કરવામાં આવશે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, G24 કલાક, વડોદરા।